નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર દેવગઢ બારિયા સબ જેલમાંથી ફરાર પોક્સોનો આરોપી ગણતરી કલાકોમાં ઝડપાયો। દાહોદ જિલ્લા પોલીસની મોટી સફળતા। દાહોદ દેવગઢ બારિયા સબ જેલમાંથી ફરાર થયેલા પોક્સો એક્ટ હેઠળના સેક્શન ટ્રાયબલ ગુનાના આરોપી દાહોદ જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડતા પોલીસ તંત્રની સતર્કતા અને કાર્યક્ષમતા ફરી એકવાર સાબિત થઈ છે। દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા આઈપીએસના માર્ગદર્શન હેઠળ દેવગઢ બારિયાના સબ જેલમાંથી ફરાર થયેલા આરોપી મનોજભાઈ ભરતભાઈ કટારા ઉંમર વર્ષ 22 રહે હાથિયાવન તાલુકો લીમખેડા દાહોદ સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપી લીમખેડાના પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા 2023ની તેમજ પોક્સો એક્ટની કલમ 4 અને 6 હેઠળ ગુનામાં સને 2025થી દેવગઢ બારિયા સબ જેલમાં ખાતે કેદ હતો। તારીખ 8/2/2026ના રોજ આરોપી જેલમાંથી ફરાર થઈ ગયો હતો, જેના અનુસંધાને દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ 1 ગુનો 2/0173/2026 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 262 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો। આરોપીને ઝડપી પાડવા માટે નાયબ પોલીસ અધિક્ષક શ્રી A.K. કલાસવા લીમખેડા વિભાગના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના એલસીબી એસઓજી પેરોલ ફ્લો સ્ક્વોડ તેમજ લીમખેડા ડિવિઝનના વિવિધ પોલીસ ટીમોની સક્રિય કરવામાં આવી હતી। પોલીસને ચોક્કસ બાતમી મળતા આરોપીને પોતાના ઘરે આવ્યો હોવાની માહિતી આધાર તાત્કાલિક રેડ પાડવામાં આવી હતી, જ્યાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। પકડાયેલ આરોપી મનોજભાઈ ભરતભાઈ કટારા રહે હાથિયાવન તાલુકો લીમખેડા જિલ્લો દાહોદ। હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી K.K. રાજપૂત દ્વારા જેલ ફરાર અંગે નોંધાયેલ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। આ સમગ્ર કામગીરીમાં દાહોદ જિલ્લાના પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે અને ફરાર આરોપીને ઝડપી પાડતા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનતી જોવા મળી છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, લીમખેડા ખાતે દાખલ થયેલ 2025માં દાખલ થયેલ પોક્સોના ગુનાનો આરોપી દેવગઢ બારિયા જેલમાં રાખેલ હતો, જે ગઈ તારીખ 8/2/2026ના રોજ કોઈ પણ રીતે પોલીસ સ્ટાફની નજર ચૂકી રહે જેલમાંથી ફરાર થઈ ગયેલ હતો। તે આરોપીને પકડી પાડવા માટે પંચમહાલના ઇન્ચાર્જ રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબનાઓએ અમને સૂચના આપી, જે અનુસંધાને અમારી ડીવાયએસપી લીમખેડા ડિવિઝન તથા લીમખેડા દેવગઢ બારિયા પીઆઈ શ્રી રાજપૂત સાહેબની સૂચના આપી અને એલસીબી એસઓજીની ટીમો બનાવી અને આ ભાગેલા આરોપીને શોધવા માટે સઘન પ્રયત્નો કરતા આ આરોપી અમને તેના ઘરેથી મળી આવેલ, જે આરોપીને હસ્તગત કરી ગુનો દાખલ કરેલ છે। આરોપીનું નામ છે મનોજભાઈ ભરતભાઈ કટારા અને તે હાથિયાવનનો રહેવાસી છે। હું A.K. કલાસવા છું, મારું નામ A.K. કલાસવા છે। હું ઇન્ચાર્જ ડીવાયએસપી લીમખેડા ડિવિઝનમાં ફરજ બજાવું છું અત્યારે।